તો આ વિશે વધુ વિગત સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે। વિભુ પાસેથી માહિતી મેળવીશું। વિભુ, આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભર શિયાળે ક્યાંક ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ છે। શું જાણકારી આ વિશે વિભુ? પ્રીતિ, નવા વર્ષની શરૂઆતમાં જ આકાશમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે અત્યારે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય છે અને આ ડિપ્રેશનની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 72 કલાક સુધી આ સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણ બતાવીશ, કારણ કે અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે જે રીતે અત્યારે ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે, મગફળી નીકળી રહી છે અને ખેતરોમાં પડી છે, ત્યારે વાદળો ઘેરાયા છે અને આ વાદળોના કારણે હવે ચિંતા વધારી દીધી છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે પવનની ગતિ પણ તેજ રહેશે, એટલે કે મુશ્કેલી છે તે વધારી શકે છે। અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। આગામી 72 કલાક છે ભારેથી અતિભારે વરસાદ અને ત્યારબાદ સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી છે, કારણ કે 1 નવેમ્બર સુધી આ સિસ્ટમની અસર થશે અને ખાસ કરીને હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જે સિસ્ટમ છે ત્યારબાદ પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેની અસર છે તે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે, એટલે કે નવા વર્ષની શરૂઆતમાં માવઠાનો એક પછી એક માર છે તે જોવા મળશે, કારણ કે આ સિસ્ટમ 1 તારીખ સુધી રહેશે અને ત્યારબાદ 5મી નવેમ્બર બાદ ફરી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં જે બનેલી છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। એટલે કે આજે પણ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, સાથે જ દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ વિભુ, આભાર આપની જાણકારી આપવા માટે। તો શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ ગુજરાતની 4 દિવસ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી। તો અમરેલી જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા, થારી, બગસરા, સાવરકુંડલા સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે। ખાંભાના ભાડ, રાયડી, પાટી સાથે જીવાપર, વાંખિયા, નાના વિસાવદર સહિત ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। રાજુલા અને સાવરકુંડલાના ગામની વિસ્તારમાં પણ કમોસમી માવઠું આવ્યું છે। ધાનેરા, છતડિયા, કણેક, ગઢિયા, વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ખેડૂતોને તૈયાર થયેલ ચોમાસું મગફળી સહિતના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લામાં મગફળી, કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે।